જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. એક જ સમય અને મુહૂર્તમાં જન્મ્યા પછી પણ બધાના કર્મ અને ભાગ્ય અલગ અલગ કેમ હોય છે? ચાલો એક નાનકડી વાર્તાથી સમજીએ. એક સમય એક રાજાના મનમાં આ પ્રશ્ન આવ્યો અને તેમણે કેટલાક વિદ્વાન જ્યોતિષીઓ અને મહાત્માઓની એક સભા બોલાવી અને તેમને આ સવાલ પૂછ્યો. તો તેમણે બધાને પૂછ્યું કે મારી જન્મ કુંડળીના આધારે મને રાજા બનવાનો મોકો મળ્યો અને હું રાજા બન્યો, પરંતુ સાથે સાથે અને એક જ મુહૂર્તમાં ઘણા લોકોએ જન્મ લીધો હશે, પરંતુ રાજા ન બની શકવાનું કારણ શું છે? રાજાના આ સવાલ પર બધા વિચારી રહ્યા હતા. થોડા સમય માટે ત્યાં મૌન હતું. પછી અચાનક એક વૃદ્ધ મહાત્માએ ઊભા થઈને કહ્યું, મહારાજ, તમને રાજ્યની સીમાથી થોડે દૂર ગાઢ જંગલમાં એક મહાત્મા જોવા મળશે. તેમની પાસેથી તમને આ સવાલનો સાચો જવાબ મળી શકે છે. રાજા સવાલના જવાબ માટે ઉત્સુકતા એટલી તીવ્ર હતી કે તરત જ જંગલ તરફ જવા નીકળ્યા. જંગલમાં શોધ કરતા તેમને એક મહાત્મા મળ્યા, જે એક ઝાડ નીચે બેસીને તે ઝાડના પાંદડા ખાઈ રહ્યા હતા. રાજાએ તે મહાત્મા પાસે જઈને આ જ સવાલ પૂછ્યો, પરંતુ મહાત્માએ ગુસ્સે થઈને કહ્યું, તમને દેખાતું નથી? મૂર્ખ, હું પાંદડા ખાવામાં વ્યસ્ત છું. મારી પાસે સમય નથી. તમારા સવાલનો જવાબ તમે આ ટેકરીની વચ્ચે બીજા મહાત્માને મળશો તે આપશે. રાજાની જિજ્ઞાસા વધી ગઈ અને તેમણે ખૂબ જ મુશ્કેલીથી પર્વત માર્ગ પાર કર્યો, પરંતુ ખૂબ જ ઉત્સુકતા સાથે તે બીજા મહાત્મા સુધી પહોંચ્યા. રાજાએ જોયું કે મહાત્મા પણ ખૂબ જ ભક્તિભાવથી માટી ખાઈ રહ્યા છે. રાજાએ તે મહાત્મા પાસે જઈને એવો જ પ્રશ્ન પૂછ્યો, પણ તે પણ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, હું ભૂખથી પીડાઉં છું. હું પહેલાં ભૂખ શાંત કરું કે તમારા પ્રશ્નનો જવાબ આપું? આગળ વધો અને ટેકરીની ટોચ પર જાઓ. ત્યાં એક આદિવાસી છોકરો રહે છે. તે જ માત્ર તમારા સવાલનો જવાબ આપી શકે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તે જલ્દી મૃત્યુ પામવાનો છે. રાજાની આતુરતા હવે બેચેનીમાં ફેરવાઈ જાય છે. હવે તે તેના માટે એક કોયડો બની ગયો હતો. તેણે મુશ્કેલ રસ્તાઓ પાર કરીને ટેકરીની નાની બાજુએ આવેલા આદિવાસી ગામમાં પહોંચ્યા, જ્યાં બાળક રહેતું હતું. રાજાએ તે બાળકની સામે પોતાનો પ્રશ્ન મૂક્યો. પહેલાં તો બાળક હસવા લાગ્યું. પછી તેણે રાજાને કહ્યું, મારી પાસે સમય નથી. હું મરી જવાનો છું. પરંતુ રાજન, તું તારો પ્રશ્નનો જવાબ સાંભળ. તમે જે બે મહાત્માઓને તમે પર્વતીય રસ્તે મળ્યા હતા, આપણે ચારેય ભાઈઓ હતા. ઘણા વર્ષો પહેલાં આપણે રાજકુમાર હતા. એક વખત આપણે 4 રાજકુમાર ભાઈઓ શિકાર કરતી વખતે જંગલમાં ઘણે દૂર ગયા હતા અને રસ્તો ખોઈ બેઠા હતા. અમને ભૂખ લાગી હતી અને તરસ પણ લાગી હતી, અને અચાનક અમને લોટની પોટલી મળી. તે લોટમાંથી આપણે 4 રોટલી બનાવી હતી અને અંદરો અંદર વહેંચી. અમે અમારા ભાગનો રોટલો ખાવા બેઠા હતા કે એક ભૂખ્યા તરસ્યા મહાત્મા અમારી પાસે આવી પહોંચ્યા. તેમણે આ જન્મમાં પાન ખાતા ભાઈને પૂછ્યું, બેટા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. તારી રોટલીનો થોડો ભાગ મને આપ, જેથી હું જીવી શકું. આ સાંભળીને એ ભાઈએ ગુસ્સો કર્યો અને કહ્યું, હું તને રોટલીનો એક ભાગ આપી દઈશ તો હું શું કરીશ? હું અહીં પડી ગયેલા પાંદડા ખાઈશ? હવે જ્યારે મહાત્મા આ જન્મમાં કાદવ ખાતા ભાઈ પાસે પહોંચ્યા, તો તેમણે પણ તે ભાઈને પોતાની રોટલીનો થોડો ભાગ આપવા વિનંતી કરી, પરંતુ તેમણે પણ ખૂબ જ ગુસ્સે થઈને બૂમ પાડી અને કહ્યું, મને આ રોટલી ખૂબ જ મુશ્કેલીથી મળી છે. જો હું તમને આ રોટલી આપીશ તો હું શું ખાઈશ? જંગલની આ માટી? એ ભૂખ્યા મહાત્મા મારી પાસે આવ્યા ત્યારે મેં પણ અધીરાઈથી જવાબ આપ્યો કે હું મારા ભાગનો રોટલો આપી શકું તેમ નથી. જો હું તમને મારી રોટલીનો એક ભાગ આપું તો હું ભૂખ્યો મરી જઈશ. મહાત્મા આગળ વધ્યા અને છેલ્લી આશા સાથે
તમારી પાસે આવ્યા અને તમારી અડધી રોટલી તમને ખૂબ જ આદર અને પ્રેમથી આપી દીધી. એ રોટલી ખાધા પછી એ મહાત્મા ખૂબ ખુશ થયા અને કહ્યું કે તમારું ભવિષ્ય માત્ર તમારા વર્તન અને તમારા કર્મના આધારે જ ફળ્યું છે. આ જન્મમાં અમે 4 ભાઈઓનો જન્મ એક જ કલાકમાં અને એક જ મુહૂર્તમાં થયો છે, પરંતુ અમે એ જ કર્મનું ફળ ભોગવી રહ્યા છીએ જેવું આપણે ઘણા જન્મો પહેલાં કર્યું હતું. રાજન, આપણે બાવળના વૃક્ષો વાવીને કેરીની અપેક્ષા ન રાખી શકીએ. કર્મો અને વર્તન હંમેશા આપણી સાથે જ ચાલ્યા કરે છે. કર્મ ક્યારેય પીછો છોડતું નથી. જો મારી માતાને મારું નસીબ લખવાનો અધિકાર હોત તો મારા નસીબમાં એક પણ દુઃખ નહીં હોત. ઘણી વખત દાંત પોતાની જીભ કરડી નાખે છે, છતાં તેઓ મોંમાં સાથે રહે છે. આ ક્ષમાનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે માથા પર મોટી જવાબદારી આવે છે ત્યારે વ્યક્તિએ હિસાબ પ્રમાણે જીવવું પડે છે. વ્યક્તિએ ઘણું સાંભળવું પડે છે અને ઘણું સહન કરવું પડે છે. કર્મોનું ગણિત ખૂબ જ સીધું અને સરળ છે. સારું કરવું સારું છે અને ખરાબ કરવું ખરાબ છે. જેને તમારી જરૂર હોય તેને ટેકો આપો, પરંતુ જે તમારી કદર ન કરે તેને ક્યારેય સાથ ન આપો. જો તમે કોઈ મૂર્ખ વ્યક્તિ સાથે દલીલ કરો છો તો તમારે હાર માની લેવી જોઈએ, કારણ કે તમારો અવાજ ભલે ગમે તેટલો મજબૂત હોય, પરંતુ તમે કૂતરાથી વધુ સારી રીતે ભસી શકતા નથી. ત્વચાના રંગ વિશે બડાઈ મારશો નહીં. સમય સાથે રંગ જવામાં વધુ સમય નથી લાગતો. ખરાબ સમયમાં જે વ્યક્તિ તમારી ખામીઓ ગણવાનું શરૂ કરે છે તેનાથી વધુ મતલબી કોઈ હોઈ શકે નહીં. જીવનમાં ઘણા લોકોની જરૂર નથી. આપણને એવા વ્યક્તિની જરૂર છે જે શબ્દો કરતાં આપણા મૌનને વધુ વાંચી શકે. બધા કહે છે કે રામાયણ અને મહાભારત સીતા અને દ્રૌપદીના કારણે થયા. કોઈએ કહ્યું નહીં કે રામાયણ અને મહાભારત એ મહિલાઓનું સન્માન ન કરવાનો અંત છે. જીવનમાં આગળ વધવું હોય તો એકલા ચાલતા શીખો અને એકલા જ રહો, કારણ કે જરૂર પડીએ આ દુનિયા કોઈની નથી. દુનિયાનો સૌથી ફાયદાકારક સોદો છે વૃદ્ધો સાથે બેસવું. થોડી ક્ષણોના બદલામાં તેઓ તમને વર્ષોનો અનુભવ આપે છે. સંતોષ હોય તો 4 રોટલી 2 કપડામાં પણ ખુશી હોય છે. લાલચ હોય તો 4 કાર અને 2 બંગલા પછી પણ ટેન્શન રહે છે. જો કોઈ તમારા સમાચાર ન લે તો ખરાબ ન લગાડતા. આ દુનિયા છે. અહીં એવા ઓછા લોકો છે જે પૂછે ઓછું અને ફેલાવે વધુ છે. બધા તોફાનો તમારા જીવનમાં ખલેલ પહોંચાડવા નથી આવતા. કેટલાક તો તમારો રસ્તો સાફ કરવા પણ આવે છે. દીવો પ્રગટાવતાની સાથે જ અંધકાર અદૃશ્ય થઈ જાય છે. જીવનમાંથી તમે જે પણ શ્રેષ્ઠ લઈ શકો તે લઈ લો, કારણ કે જ્યારે જીવન લેવાની આવે છે ત્યારે તે શ્વાસ પણ લઈ લે છે. જીવન પણ એટલું વિચિત્ર છે. જો તમે હસો છો તો લોકોને ઈર્ષ્યા થાય છે, અને જો તમે એકલા રહો છો તો તેઓ પ્રશ્ન પૂછે છે. જે મુસીબતમાં ઉપયોગી છે તે આપણું પોતાનું છે. માત્ર લોહીનો સંબંધ રાખવાથી કોઈ પોતાનું નથી. કાચું ઘર જોઈને કોઈની સાથે સંબંધ તોડશો નહીં, કારણ કે માટીની પકડ ખૂબ જ મજબૂત હોય છે અને પગ ઘણીવાર માર્બલ પર લપસી જાય છે. હાથની રેખા પણ એટલી વિચિત્ર હોય છે. મુઠ્ઠીમાં હોય છે પણ કંટ્રોલમાં નથી હોતી. સંબંધો પણ આજકાલ નોકરીની જેમ બની ગયા છે. લોકો સારી ઓફર મળતા જ સંબંધો બદલી નાખે છે. લોકો વધુ માન સન્માન નથી પચાવી શકતા અને કૂતરા વધારે ઘી નથી પચાવી શકતા. જે લોકો ધીરજથી રાહ જોતા આવડે છે, દરેક વસ્તુ તેમના સુધી કોઈને કોઈ રીતે પહોંચી જાય છે. ધીરજથી વધુ સારી સારવાર અને મૌનથી મોટી સજા કોઈ નથી. જીવનના છેલ્લા તબક્કા સુધી ફક્ત 2 જ સાચા સાથીઓ હતા જે હંમેશા મારી સાથે ચાલતા હતા. પ્રથમ ધીરજ, બીજી કસોટી. જ્યારે તમારે તમારી જાતનું મહત્ત્વ જણાવવું પડે ત્યારે સમજો કે તમારું કોઈ મહત્ત્વ નથી.
જે લોકો તમારી કદર નથી કરતા તેમની સાથે રહેવાને બદલે એકલા રહેવું ખૂબ જ સારું છે. કહેવાય કે સમય બધા જખમોને મટાડે છે, પણ સત્ય એ છે કે આપણે પીડા સાથે જીવવાનું શીખી જઈએ છીએ. જીવનમાં કોઈના મહત્ત્વને ઓછું આંકશો નહીં, કારણ કે એક નાનો ફુગ્ગો પણ સમુદ્ર દ્વારા ડૂબી શકતો નથી. કળિયુગ ચાલી રહ્યો છે, એટલે આ વિચારને દિલથી દૂર કરો કે તમે સ્વાર્થ વગર કોઈ સંબંધ બની શકે. વધુ આપનાર હંમેશા છેતરાય છે, પછી તે પ્રેમ હોય, સાહચર્ય હોય કે વિશ્વાસ હોય. ખોટા આરોપોની ચિંતા ક્યારેય ન કરો, કારણ કે સમય એનો જવાબ જરૂર આપે છે. જો કોઈ વ્યક્તિ તમને તકલીફ આપવાનું શરૂ કરે છે તો તેનાથી દૂર થવું વધુ સારું છે, કારણ કે દરરોજ કડવો ઘૂંટ પીવા કરતાં હૃદય પર પથ્થર રાખી એકવારમાં પીવો સારું છે. બહુ ઓછા લોકો કોઈનું મન અને મૌન સમજી શકે છે. પૈસા હોય તો સમજી લેજો કે તમે વફાદાર છો, નહીતર નકામા છો. તમારી દરેક પળની કિંમત જે જાણે છે તેની જ રાહ જુઓ. આજે જે પસાર થઈ રહ્યું છે તે સમય નથી, તે જીવન છે. જેમની પાસે બે મોઢા છે તેમને ખબર નથી હોતી કે તેઓ ઉપરવાળાને કયો ચહેરો બતાવશે. સમયસર સાવચેત રહો, નહીં તો સમયને પછાડતા વાર નહીં લાગે. અફવાઓ ધૂળની જેમ ઉડે છે. સત્ય જાણવા માટે અહીં ધીરજ રાખવી પડે છે. કોઈનું દુઃખ કોઈની સાથે વહેંચાતું નથી, તેમને પોતાની અંદર રાખવાથી દિલાસો મળે છે. ફાયદો ખૂબ જ ભૂલ ભરેલો છે. લોકો ઉપાડતા રહે છે, બાળપણ સારું હતું, દાંત તૂટી જતા હતા, હૃદય નહીં. સંબંધો માત્ર હાથ મિલાવવાથી જ નથી આવતા, તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં હાથ પકડવાથી આવે છે. સ્વાર્થ બહુ વજનદાર હોય છે, એ નીકળી ગયા પછી સંબંધ હળવા થઈ જાય છે. આ જીવનમાં કોઈ કોઈનું નથી. આપણે વિચારીએ છીએ કે કોઈ એવું છે જે માત્ર આપણું જ છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે પણ આપણો નથી. કેવી રીતે એકલા રહેવું? કેટલાક લોકો આ શીખવા માટે આપણા જીવનમાં આવે છે. વિશ્વાસ કરતી વખતે સાવચેત રહો. ખરાબ કર્મોને કારણે હંમેશા દુઃખ ભોગવવું પડતું નથી. ક્યારેક તમારે ખૂબ સારા હોવાની કિંમત પણ ચૂકવવી પડે છે. જીવન રોજ કંઈક શીખવે છે. આ જીવન ક્યારેક બિન લોકોને પોતાનું અને ક્યારેક તેમના પ્રિયજનોને પરાયું બનાવી દે છે. કહેવાય છે કે વ્યક્તિ ખુદ પોતાનું ભાગ્ય લખે છે, તો પછી પોતાના નસીબમાં પીડા કોણ લખે છે? ગુણો જોઈને તો કેટલાય પ્રેમ વ્યક્ત કરે છે. તેને જીવનમાં સ્થાન તેને આપો જે ખામીઓ જોયા પછી પણ છોડતું નથી. કોઈએ પૂછ્યું કે ઉંમર અને જીવનમાં શું તફાવત છે? ખૂબ જ સુંદર જવાબ. જે પ્રિયજનો વિના પસાર થઈ તે ઉંમર, અને જે પ્રિયજનો સાથે પસાર થઈ તે જિંદગી. સંપત્તિનું અભિમાન ન કરો. કોઈના હૃદયને દુઃખ પહોંચાડીને શું મળશે? ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જવાનું છે. ભગવાન આપણને જીવનની ભેટ આપી છે. હવે આપણી જાતને ભેટમાં સારી જિંદગી આપવાનું કામ આપણા પર છે. દુઃખની નદી પાર કરવામાં ડર હોય તો સુખના સાગરમાં તરવાનું સપનું ક્યારેય ન જુઓ. ગુસ્સામાં જે છોડી દે તે પાછું આવી શકે છે, પરંતુ જે સ્મિત સાથે જતું રહે છે તે ક્યારેય પાછો આવતો નથી. લાગણીઓમાં વહી જઈને કોઈને તમારી નબળાઈઓ કહેવી એ સૌથી મોટી મૂર્ખામી છે. તકલીફ કોને કહેવાય? જ્યારે દિલમાં ઘણું બધું કહેવાનું હોય અને જીભ શાંત હોય અને સમજવાવાળું કોઈ ન હોય. પીડા દરેકના જીવનમાં હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે કોઈ રડે છે અને કોઈ હસે છે અને કોઈ છુપાવે છે. જેવી રીતે સિક્કાને બે બાજુ હોય છે, માનવીની બે બાજુ હોય છે. અંદરથી કંઈ બીજું અને બહારથી કંઈ બીજું. સંબંધ ગમે તે હોય, તે હીરા જેવો હોવો જોઈએ. દેખાવમાં નાનો પણ ખૂબ જ કિંમતી.
બીજાના સુખ માટે તમારે તમારી ખુશીનો ત્યાગ કરવો પડે છે. જ્યારે વ્યક્તિ પોતાનાથી નારાજ થાય છે ત્યારે તે વ્યક્તિ ખીજાતો નથી, પરંતુ અંદરથી રડે છે. અંધકારથી નહીં, અંધારામાં રાખવાવાળાથી બચજો. વિશ્વાસ કાચ જેવો છે. એક વખત તૂટ્યા પછી ગમે તેટલું તેને જોડશો પણ ચહેરો અલગ જ દેખાશે. નામ અને ઓળખ નાની હોય પણ પોતાની જ હોવી જોઈએ. સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી આગળ વધે છે. ન તો તમારી શક્તિનો ઘમંડ કે ન તો તમારી સંપત્તિનો કરો. એક દિવસ બધા એ ઉડી જવાનું છે, ચિત્રના રંગોની જેમ, શાખા પર બેઠેલા પક્ષીની જેમ. ખૂબ જ સારા હોવા છતાં પણ તમે બધા સાથે સારા ન બની શકો. ક્યાંક તમને ખરાબ બનાવી દેવામાં આવશે અથવા ખરાબ સાબિત કરવામાં આવશે. તમારામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે, નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારી પાસે અધિકાર હોય. ગમે તેટલા વૈભવી મકાનો, હીરા ઝવેરાત એકત્રિત કરો, જો જીવનમાં પ્રેમ ન હોય ને તો બધું ધૂળ અને ગંદકી છે. દરરોજ લડવું અને ખૂબ ઝઘડવું પણ પરિવારથી અલગ કદી અસ્તિત્વનો વિચાર ન કરો. તમારી અંદરના બાળકને હંમેશા જીવંત રાખો, કારણ કે વધારે પડતી સમજણ જીવનને રંગહીન બનાવી દે છે. એક સારા માણસની પહેલી અને છેલ્લી નિશાની એ છે કે એવા લોકોને પણ માન આપે જેમની પાસેથી તે કોઈ પણ પ્રકારના લાભની અપેક્ષા રાખતો નથી. કોઈની લાગણી સાથે ક્યારેય નહીં રમો. તમે રમત તો જીતી જશો, પરંતુ તે વ્યક્તિ સામે કાયમ માટે હારી જશો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.